નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદના સિંગવડ તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં વ્યાપક થતા ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે સિંગવડ તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી તપાસની માંગ સાથેની રજૂઆત કરવામાં આવી હતી. સિંગવડ તાલુકાની ગ્રામ પંચાયત મછલાઈમાં લાખો રૂપિયાના વિકાસના કામો માત્ર કાગળ પર થયા હોવાનું વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર દાહોદ જિલ્લાનો વહીવટીતંત્ર મછલાઈ ગ્રામ પંચાયતના મછલાઈ, વણઝારિયા, હુમડપુરા જેવા ગામોમાં ધામા નાખી તપાસનો દોર લંબાવ્યો હતો, જેને લઈને સિંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જયેશ સંગડાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા મછલાઈ ગ્રામ પંચાયત ખોટા જોબ કાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વાત બહાર છે, જેની તપાસ ચાલુ છે. તેવામાં સિંગવડ તાલુકાના ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2023-2024માં થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાની શંકા છે, જેમાં ભૂતખેડી ગ્રામ પંચાયતના રહીશ માલ નરેશભાઈ ધીરાભાઈના નામે ચેકડેમ મંજૂર થયેલ હતો અને જેના નાણાં તારીખ 7/3/2024ના રોજ જમા થયેલ હતા, પણ આ લાભાર્થીને આજ દિન સુધી યોજનાનો એક પણ રૂપિયો મળેલ નથી કે કોઈ લાભ લાભાર્થીને મળેલ નથી. આ લાભાર્થી દ્વારા તપાસ કરતા વ્રજવાસી ટ્રેડર્સના માલિક દ્વારા ધમકી આપેલી હતી કે જે થાય એ કરી લેજે, પૈસા મળશે નહીં. આ રીતે ભૂતખેડી ગ્રામ પંચાયતમાં ગામમાં સંખ્યાબંધ કામો આજે પણ માત્ર ને માત્ર કાગળ પર થયેલ છે. આ સિવાય દાસા ગામના એક લાભાર્થી સાથે પણ મનરેગા યોજના હેઠળ કૂવો મંજૂર કરવા બાબતે છેતરપિંડી થયેલ હોવાની વાત બહાર આવેલ છે. આ બાબતે ભૂતખેડીના સ્થાનિક ભોગ બનનાર નાગરિક નરેશભાઈ માલાએ જણાવ્યું કે આવા 30થી વધુ વિકાસલક્ષી યોજનાઓના કામો અમારા ગામમાં માત્ર કાગળ ઉપર કરવામાં આવ્યા છે અને સ્થળ પર કરવામાં આવ્યા નથી. જ્યારે સમગ્ર સિંગવડ તાલુકામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સ્થળ તપાસ કરી જે તે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમ એક આવેદનપત્રમાં લેખિતમાં આપી તપાસની માંગ કરી હતી અને જો આવનાર સમયમાં તેમ કરવામાં નહીં આવે તો કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ સિંગવડ તાલુકા પંચાયત ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટર મનીષ જે શાહ, લોકમૈત્રી ન્યૂઝ, દાહોદ. એના બિલની એક પ્રિન્ટઆઉટ પણ અમે તમને મૂકેલી છે. લાભાર્થીને આજ સુધી ખબર જ નથી. લાભાર્થીને જ્યારે ખબર પડી અને જ્યારે વ્રજવાસી ટ્રેડર્સ નામના જે એજન્સી છે, એજન્સીની જે માલિક છે એમની સાથે એમને જેને વાત કરી તો એમને કીધું તમારાથી થાય કરી લો, તમને કંઈ મળશે નહીં. આ રીતનો ઉદ્ધતાઈપૂર્વકનો જવાબ આપ્યો છે. એટલે ભૂતખેડી ગ્રામ પંચાયતની અંદર પણ ઘણા આવા કામ છે કે જે ફક્ત કાગળ પર થઈ ગયા છે. સાથે સાથે દાસા ગ્રામ પંચાયતની અંદર પણ એક લાભાર્થી બિચારો ખૂબ પીડાઈ રહ્યો છે કે એમને પોતાનો કૂવો પાસ કરી આપવા માટે 60,000 રૂપિયા એમની પાસેથી લીધા છે. હા, એટલે એ તપાસનો વિષય છે સાહેબ. એટલે તો મેં આપણે રજૂઆત કરી છે સિંગવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કે આ જે કંઈ પણ રમેશભાઈ માલના નામનું સ્થળ પર ચેકડેમ જ નથી. અરે આ પોતે લાભાર્થી જાતે આવેલા છે આજે. એટલે સાહેબ એની ન્યાયિક તપાસ થાય અને જે તે કર્મચારીઓ આમાં આવેલા હોય એટલે